ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ રાજકોટમાં આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આજે વહેલી સવારે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ તેમના ગાંધીનગર નિવાસસ્થાને રવાના થયા છે। વિજય રૂપાણીના સ્નેહીજનો આ સાથે તેમના પરિવારજનો કેટલાક મિત્રો તેમને અહીં મળવા પહોંચી રહ્યા છે। જ્યાં સુધી ડીએનએ ટેસ્ટ ન આવી જાય, જ્યાં સુધી તેમનો મૃતદેહ એ કન્ફર્મ ન થઈ જાય, ત્યારબાદ એમના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે। પરિવાર પણ રાજકોટ જશે અને ત્યાં તેમની જે અંતિમ વિધિ છે તે કરવામાં આવશે। ઘણા દિગ્ગજ નેતાઓ અને રાજકારણીઓ અહીં પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે। અમે અમારા આગેવાન ગુમાવ્યા છે, એમની સલાહ સૂચન એ કાયમ અમને મળતા રહ્યા છે, એમનો સધિયારો પણ મળતો રહ્યો છે। ऐसे सालस अच्छे कार्यकर्ता, अच्छे लीडर और वेरी पॉपुलर, इनका लॉस परिवार को तो बियॉन्ड इमेजिनेशन। तो વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી શુક્રવારે સવારે ગાંધીનગર આવી ગયા હતા। વડાપ્રધાન મોદીએ અમદાવાદ એરપોર્ટ પર તેમને મળી સાંત્વના આપી હતી। અમદાવાદમાં ડીએનએ મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે। આજે રાજકોટના વેપારીઓએ અડધો દિવસ ધંધો રોજગાર બંધ રાખી તેમના લોકલાડીલા વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ।